પ્રથમ વરસાદે જ રાંદેર સ્થિત વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે અને હજી તો ચોમાસાની શરૂઆત છે અને કોઝવે ઓવરફ્લો થતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે। કોઝવેની સપાટી 6.63 મીટર પર પહોંચી જતા કોઝવેનો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં તાપી નદીના તટે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઝવે ઓવરફ્લો થતા પાણીનો ધસમસતો પ્રવાહ સૂર્યપુત્રી તાપી નદીમાં વહેતો જોવા મળી રહ્યો છે, જ્યાં પ્રથમ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થતા કોઝવેનો નજારો માણવા માટે લોકો તાપી તટે આવી રહ્યા છે, જે લોકોને રોકવા કોઝવે પર પોલીસ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। પ્રથમ વરસાદે જ રાંદેર સ્થિત વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે અને હજી તો ચોમાસાની શરૂઆત છે અને કોઝવે ઓવરફ્લો થતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે। કોઝવે ભયજનક સપાટી 6 મીટર છે, જે હાલ વટાવી 6.63 મીટર પર આવી પહોંચી છે। કોઝવેના કેચમેન્ટ એરિયા અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતનો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોઝવે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે। પ્રથમ વરસાદમાં જ સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે। ગત રોજથી તંત્ર દ્વારા કોઝવે માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જે હાલ કોઝવેની સપાટી 6.63 મીટર પર પહોંચી ગઈ છે। કોઝવેનો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો કોઝવેના કેચમેન્ટ એરિયાની જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીમાં પણ નવા નીર આવ્યા છે, જ્યાં તાપી નદીના તટે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઝવે ઓવરફ્લો થતા પાણીનો ધસમસતો પ્રવાહ સૂર્યપુત્રી તાપી નદીમાં વહેતો જોવા મળી રહ્યો છે, જ્યાં પ્રથમ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થતા કોઝવેનો નજારો માનવ લોકો તાપી તટે જોવા માટે તેને માણવા માટે લોકો ઉમટી રહ્યા છે, જે લોકોને રોકવા કોઝવે પર પોલીસ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તો હાલ રાંદેરમાં આવેલો કોઝવેમાં પાણીની સપાટી વધી ગઈ છે અને ઉપરવાસના જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોઝવેની સપાટી વધી ગઈ છે। તો એસએમસી કોઝવેમાં સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધા છે અને લોકોને જોવા માટે આવતા લોકો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દીધું છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।